જેટલા કથાકારો કથા વાંચે નાના નાના કથાકારથી માંડીને મોરારી બાપુ સુધીના કોઈ કથાની શૈલીમાં કથા વાંચતું નથી. બધા ચારણી શૈલીમાં જ કથા વાંચે. બાકી કથાની શૈલી હતી. સુખદેવજી કહેવાને લાગ્યા કે હે પરીક્ષિત રાજા, હોડ છે ગોપિયું ભેળિયું થઈ જશોદાન ઘેરે આવ્યું છે, જશોદાએ લાલાન બાંધો છે. અરે અરે, આ બ્રાહ્મણી શૈલી હતી કથાની. એમાં કોઈ ગોર બાપા બેઠા હોય, આ બ્રાહ્મણી શૈલી હતી. હવે અમે વાતો કરીએ એ ચારણી શૈલી. ત્રીજી શૈલી આવી રાવડી શૈલી. રાવડી શૈલીમાં કોણ વાર્તા કરતું? જેને ભારત સરકારે પદ્મશ્રીનો ઇલકાબ આપ્યો, પ્રખર વાર્તાકાર. એની શૈલી આનંદ કે કરો માણદા, આમાં માણ હૈ ફેર, એક લાખો દેતા નો મળે, બીજા ત્રાંબિયાન હુંદાય તે. ખોપાળાના પાડના ડુંગરમાંથી ઘોડે હવાર નીકળો, ધુમાપડ બાગડના ઘોડલું અહીં કે જાય, પણ ધુમાપડ બાગડતા જાતું હોય એને જ ઘોડું કહેવાય. બાકી હલે પણ હાલે નહીં. અહવાર ને પાડે ફોડા, તારે પગે ઉતારું પાઘડી, મને ઘર ભેરો કરી ઘોડા. પંત કલ્યાણી ઘોડીન માથે બેહી ઘોડે હવાર નીકળો. વૈશાખ મહિનાનું ટાણું ને આંબેરણ પાક્યું, આંબામાં કેરીયું, પણ હડુઈ બાઈના માથામાં લીખું જામ્યું, એમ કેરીયું જામી. પછી તો હાહલા હાંખું ખાય. આંબા કેટલા હેઠા આવ્યા, હાહલા હાંખું ખાય. શું એની ઉપમા, હું એના અલંકારો, હું એની હે કાંજી બાપા તો કાંજી બાપા. હા, એક એક વાતમાં અલંકાર આવે, એક એક વાતમાં ઉપમા આવે. હવે તો કે સ્ટેજમાંથી વાર્તા નથી, છતાં પ્રસંગના રૂપમાં કહું. અમરેલી પરગણાના હામ આવે ગામડા. આજ એક ગામ હયાત છે, એકનો ઉજળ ટીંબો છે. બહુ ટૂંકમાં પ્રસંગ કહે. હયાત ગામનું નામ ક્રાકચ, એક ઉજળ ટીંબો. ક્રાકચ ગામની માલિકોર હુંડરા બાટી કરી અને ચારણ રીએ. અઠીલાની માલિકોર વેહુડ લાંગા વધરા કરી અને ચારણ રીએ. હવે જો વાતને તમે સાંભળશો ને તો હું ધીરેથી જરા કહું છું, એટલા માટે કે એક વખત તમને સંબંધોની જાણ થઈ જાય ને તો આખી વાર્તા સાંભળવાની મજા આવશે. અને આખી વાત સાંભળતા તમારા સામે જે ચિત્ર તૈયાર થાય ને એ વાર્તાનો અંત કહેવા નથી માગતો, એ પાછી વાર્તાની મજા છે. અંત પાછો જુદો છે. તો પેલા સંબંધો. ક્રાકચમાં હુંડરા બાટી, અઠીલામાં વેહુડ લાંગાવદરા. મજાની વાત એ હતી, હુંડરા બાટીના બેન વેહુડ લાંગાવદરાના ઘરમાં અને વેહુડ ગેલવાના બેન હુંડરા બાટીના ઘરમાં આ હામહામાં હક પણ થયેલા. હુંડરા બાટીને એક દીકરો, એનું નામ પીઠાઈશ. વેહુડ લાંગાવદરાના બે દીકરા, એકનું નામ દાદો, એકનું નામ જીવો. અને એક દી વેહુડ લાંગાવદરાને એમ થયું કે ગોઠ કરીએ, વનભોજન અટાની ભાષામાં. આજુબાજુમાં આમંત્રણ દીધા. સમય આવ્યો, ઘડી આવી અને બરોબર હુંડરો બાટી ઘોડી લઈ અને દિલ્હીની બહાર નીકળ્યા. એટલે 5 વર્ષનો દીકરો પીઠાઈશ અને એને કીધું, ભણું બાપા કિસે જાવું? કે થોડા મામા ન્યા કે મોડે આવું? એ કે હાલ ભેડો. એટલે બાવડું પકડી અને ઘોડીમાં બેહાડી લીધો ખોળામાં. એ બાપના ખોળામાં દીકરો, પીઠાઈશના ખોળામાં હાહલી, હોનાની ઘોઘરી પહેરાવેલી, ભાઈ કરે, સસલી એને વાલ કરે. એ ગયા ઘોડામાં, તે બાપ દીકરો હેઠા ઉતર્યા. દાયરો બેઠો થઈ ગયો. આપણે પહેલા મળતા ને તે બથું ભરીને મળતા. પછી ધીરે ધીરે રામરામી આવ્યા, ખંભે આવ્યા, ખંભેથી ધીરે ધીરે રામરામી આવ્યા. હવે ગરા સુધી હાથ લઈ જાય, ગાય સુધી છે એમ કહેતા હોય તે ભલે. પરંપરા હતી. બથું ભરીને મળ્યા, કહુંવા મીંડા ઘૂંટાવા.
એ ઘોટી 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 લાલ ચણોઠ જેવો કહુંબો થયો, પણ માંજારી જો પીવે તો શ્વાન હુકા પ્રાણ લીવે, બકરી જો પીવે તો મારે બનરાજ કો, મૂર્ખ જો પીવે તો અનાજ મૂકી ચોટ કરે, ને ગધા જો પીવે તો મારે ગજરાજ કો, ચતુર જો પીવે તો સુંદરી से सेल करे, सुंदरी जो पीवे तो उड़ा दे सब काम को, कहे कवि शिव संग अमल का ऐसा रंग के चिड़िया जो पीवे तो मारे पकड़ बाज को, मांजारी जो पीवे तो श्वान हुका प्राण लेवे। ई खरेल माथी मींदड़ी एक घूटड़ो भरी गयो, कूतराने पकड़ीने मारी नाखे, ने बकरी जो पीवे तो मारे बनराज को। एक लबर को बकरी लई गई तो सिंहनी केसवाड़ीमां भड़नी दीकरी हिंगड़ी भरावी नाटा मारती, मारा हम तारा हम, मारा हम तारा हम करी कहूंबा देवाना। અને એમાં પ્રજાપતિ કુંભારે આવીને કીધું કે દાયરો ચાકડે પધારો. જા રિવાજ હતા, જમવા બોલાવવા એટલે ચાકડે પધારો, હાલો ખાવા હાલો, એમ નહીં. વિવેક દાયરો ચાકડે પધારો. ટૂંકમાં જમણવાર થયા, રોંઢાનું ટાણું, દાયરો વિખાણો, પોતપોતાના ઘોડા લઈ પોતપોતાના ગામને માર્ગે પડ્યા. આ બાપ દીકરો ઘોડી લઈને હાલતા થયા. પોણક ગાઉનો પલ્લો કાપ્યો એટલે પીઠાઈસે કીધું, બાપુ ભાઈ. કે દીકરા ભાઈ તો ભૂલી ગયા. આ હા લી સસલીને ભાઈ કહેતો, હાલ લઈ આવીએ. હવે અહીંયા એવું બન્યું કે વેહુર ગેલવાના ખેતરની જમીનની તરીમાં, અમે તરી કઈ ખેતર નદીની કાંઠે ખેતર હોય ને તરી કહેવાય, અમે એને કઈ તમે કહેતા હોય તો સરસ સમજાઈ જાય વાત. તરીમાં વાળા વાવવા વાળાએ વાળા વાવેલા સીપડાને તરબૂચને, એણે આવીને કીધું, ભણું મામા એવડી મોટી ગોઠ કરીને એક ખેતરના શેઢે ભાણે જ ભૂલાઈ ગયો. ઘરે પણ આ વાત હતી, પણ ઉતાવળે ઉતાવળે બધું થયું, ધારા કરતાં માણા વધારે થઈ ગયું, આમ બહુ કાંઈ વિધું નહીં ન કરે. હજી હું તને હજી એમ વાતું કરે, એમાં હાહલી વડલા થડે ઠેકડા મારે, છોકરાને મોઢામાં પાણી આવ્યું, ડાંગનો ઘા થયો, હાહલાનું મોઢ ઢેફલે, સસલાનું મોઢ ઢેફલે. એ ઢેફું ઢેડ્યું, એ પગ પકડી ભઠામાં હેકવા મૂકી, પોતે પાણીનો ઘડો ભરવા ગયો. ત્યાં બાપ દીકરો ઘોડી લઈને આવ્યા અને કીધું કે ભાઈ અમારા પીઠાઈશનો ભાઈ અહીં બાંધ્યો તો. ભાઈ હા હાહલી અહીં બાંધી હતી. અરે બાપા હાહલું છે ને છોકરાએ છોડી મૂક્યું છે ને ઠેકડા મારતું મારતું તો ક્યાંય જંગલ. વાતને વારી ટોરી નાખવા માટે થઈને બાના મીંડો વેહુર લાંગાવદરા દેવા કે વાતને વારી ટોરી નાખીએ. તા ઓલો પાણીનો ઘડો ભરીને આવ્યો. ભણવામાં શું છે કે હાહલી હતી કે હાહી જે હોનિંગ તણી અને આ અગ્નિમાં શેકાઈ. હાહી હોનિંગ નહીં અને આ અગ્નિમાં શેકાય. અને પાલાનો ઘા થયો કે જમતલ જમદ્રઢ જાય. મારા પીઠાઈશની હાહલીનો ખાનારો જમની દાઢમાં જાય. એ ભાલાનો ઘા થયો, છોકરાને ઢીમ ધર્યું, હાળા બની ત્યારે વાતનું વતેસર થયું. ક્રોધ કાબુમાં ન રહ્યો. ક્રોધાદ ભવતી સમોહો, સમોહાત શ્રુતિ બનશો, શ્રુતિ બનસાદ બુદ્ધિ નાશો, અને બુદ્ધિ નાશાદ પ્રણસ્યતી. કૃષ્ણે આખી પ્રક્રિયા કીધી. એ વેહુર લાંગાવદરાની તલવારની મૂઠમાંથી હાથ ગયો અને હુંડા બાટીનું ધરથી મસ્તક જુદું થઈ ગયું. કાળ વિતર્યા પછી ખબર પડી કે બહુ ખોટું થઈ ગયું. પણ મળાને ઘોડીમાં જ બાંધી, પછેડી બાંધી, દીકરાને બેહાડી, પછેડી પકડાવી, ઘોડાને ડચકારી મૂક્યું. જાતવંત ઘોડું ક્રાકતને માર્ગે પડ્યું અને અહીંયા ઘીરે આવી અને વેહુર લાંગાવદરાના ઘરના ને એટલું કીધું, સાંભળ્યું ભણું ચારણ? કે હા. કે સાંભળ્યું? કે શું? કે મારાથી એક કાળો કામ થઈ ગયો છે. કે શું? કે આજ વાતનું વતેસર થઈ ગયું, ક્રોધ કાબુમાં નોર્યો, તલવારની મૂઠમાંથી હાથ વયો ગયો, તમારા ભાઈનું ધરથી મસ્તક જુદું થઈ ગયું. એટલે બાઈ એટલું બોલ્યા હશે. જો આટલું બોલ્યા હશે એમ કઈ એ હશે કીધું ને, બાપા આ એ ચારણ હામો એવું લાગે તો કટકટ કટકટ ઓસરીને પગથિયાં ઉતરી ગયો. બાઈ એટલું જ બોલ્યા હશે એટલે તરત ઓસરીના પગથિયાં ઉતરી ગયો. બે દીકરા સમજણા, એમાં દાદો ને જીવો. એટલે દાદાએ કીધું, માં કે હા, કે મારો બાપ મારા મામાને મારીને આવ્યા. મેં સાંભળ્યું. માં તને કંઈ થતું નથી? કે નહીં. માં તારે મોનો છેડો નથી લેવો? કે નહીં. માં તારે રોણું નથી લેવું? કે નહીં. કે કેમ? કે તારો મામો મળતો ગયો છે ને વાહે પીઠાઈશને મૂકતો ગયો છે. તેથી પીઠાઈશ જુવાન થાય ને તારા બાપને મારશે ને તેથી ભાઈનો ધણીનો બેયનો મોનો છેડો ભેરો વારે ત્યાં સુધી નહીં વારો. અને અહીંયા દીકરાને ઘોડી લઈને આવી, ગામ ભેળું થઈ ગયું. અંતિમ ક્રિયા કરી અને જનેતા મંડી દીકરાને મોટો કરવા. એ ધીમો 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 10 વર્ષનો ગાળો વયો ગયો અને 15 વર્ષની ઉંમરે આવીને પીઠાઈશ ઉભો રહ્યો. પણ માએ ખવડાવી પીવડાવીને એવો પીઠાઈશને તૈયાર કર્યો. માએ ખવડાવી પીવડાવી ને એવો પીઠાઈશને તૈયાર કર્યો કે નારિયેળમાં હોપારી રાખીને ધુંબો મારે હોપારી નારિયેળમાં ઉતારી દે.
ડાબા હાથની માલિકો રાણી સિક્કો રાખીને જમણા હાથના અંગૂઠાની ભેંટ મારે રાણી સિક્કાની સાપ ભૂહી નાખે. ઘોડો લઈને ખેલવા નીકળ્યો હોય હારોથી વડલો દેખે તો વડલાની બે હાથે વડવાઈ પકડી અને બે પગ વિચારે ઘોડાને હેલારો મરવી દે. આવો પીઠાઈશ તૈયાર કર્યો અને ખોળાની માલિકો માથું રોંઢાનો સમય અને પીઠાઈશના ગાલ માથે ટપાક 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 આહુડા પીડ્યા. એટલે પીઠાઈશ હફાળો બેઠો છે. માં તું રોસ? દીકરા જુવાન થયો ને બાપ, તારી કાયા જોઈ મને રોણું આવી ગયું. માં હરખના આહુડા છે ને ટાઢા હોય, મારા ગાલ માથે પીડ્યા ની ઉના છે, કયો ખટકો રોવડાવેશ કે? તેથી હેઠું જઈને જનેતા એટલું બોલી હતી, 15 વર્ષનો મારો દીકરો પીઠાઈ ક્રાંકટની બજારમાં ઘોડા ખેલવતો હોય ને તારા બાપનો મારતલ જીવતો હોય, એ ખટકો મને રોવડાવે છે. અને ઓસરીના પગથિયાં ઉતરીને કીધું કે માં હવાર ન થવા દઉં, હવાર ન થવા દઉં. અને બરોબર અડધી રાતનો સમય ભાંગ્યો. ફૂઈના ઘરને પછવાડે ઘોડી ઊભી રાખી, નડિયા ઉચકાવ્યા, ખપેડા ફાડ્યા, ખપેડા ફાડી અને ધુબાક દેરાનો એ ઓરડાના માલિકે ધુબકો માર્યો. એ ઓરડામાં ઉતર્યો, ઝાખા ઝાખા એડિયાના તેલનો દીવો બળતો હતો અને દબાંગ અવાજ થયો અને ફૂઈ બેઠા થયા. એ પલંગ માથે ફૂઈ બેઠા થયા અને ધ્યાન પડ્યું એટલું કીધું, બાપ પીઠાઈશ આવી ગયો? પીઠાઈશ આવી ગયો? કે ફૂઈ ઓળખી ગયા કે મારા બાપનું લોહી છો કેમ ન ઓળખું? મારા બાપનું લોહી છો કેમ ન ઓળખું? આવી ગયો બાપ? હા ફૂઈ, આ તારા બાપનો મારથલ હતો, આ હતો. બેટા જે કામ કરવા માટે થઈને આવ્યો ને એ કામ ઝપટથી કરીને પાછો આવ્યો એ માર્ગે ભાગવા માંડ ને, કે તારા જેવડા જુવાન મારાય બે ઓસરીમાં હુતા છે, તને ક્રાંક જ પોતવા નહીં થી કે ફોઈ હુતાની માં ઘા ન કરાય. મને મામાને જગાડી લઉં? ક્યાં જગાડી લે? એ અંગૂઠો મળ્યો. વેહુર લાંગાવદરા બેઠા થયા, એ પલંગ માથે બેઠા થયા. એટલે નાકમાંથી આંગળી મૂકીને કીધું, મામા માતાજીના બે નામ લેવાય લઈ લ્યો, હું પીઠાઈશ આવી ગયો. અને ફોફડતા જીભે જયતી જયતી જગમાત જયતી કારણ સબ કરની જયતી ભરણ ભંડાર જયતી તારણ તરની જયતી બુદ્ધિ ગુરુદેવ તત્વાયક વરદાયી જયતી યાદી અનાદિ પિન બ્રહ્માંડ ઉપાય ઓ લોક લોક સાધતી અખિલ કરની અસુરવત કાલિકા રહો મોહિ સાય સબ ઠોર ઉપર જય જગ ચંડી જ્વાલિકા મળી જાય. એ નામ પૂરા થાય ન થાય, થાય ન થાય, થાય ન થાય. ધરથી મસ્તક જુદું થયું, તલવાર હાલી, ફૂઈને પગે લાગી, જે માતાજી કરી નારાયણ કરી અને આવ્યો તે રસ્તે નીકળી ગયો. અને આ વાતને દોઢક પોર વીતી ગયો, દોઢ પ્રહર મરહકું થવા આવ્યું. હુએ માયનું હવે મારો પીઠાઈશ ક્રાંક જ પોતી ગયો હશે એવું અનુમાન કરી પછી મોઢાની માથે ઓઢણાનો છેડો મૂકી અને બાઈના હૈયાની માલિક બધી શબ્દો નીકળી ગયા કે સ્વરાથનો સંસાર આજ મોકાણે આવશે મલો પણ મારા મામેરિયા તારી મણા મને કાયો રહી ગ્રાકચ ના ધણી પણ મારા મામેરિયા તારી મણા મને કાયો રહી ગ્રાકચ ના ધણી. 10 વર્ષ પેલા ભાઈનું મળદું પડ્યું હતું ને ભાઈ જે આહુડાને પી ગઈ હતી જગત જે આહુડાને પી ગઈ હતી એ આહુડાએ 10 વર્ષ પછી ઝાલક મારી. ધણીનું મળું પડ્યું છે ને 10 વર્ષે ભાઈને સંભાળ્યું અને દાદો બેઠો થયો જીવા. હા માએ મામાને સંભાળ્યા, એક માએ મામાને સંભાળ્યા. ભાઈ માને ઓહાણ આવ્યું છે, મામા સપનામાં આવ્યા છે, માથી રહેવાનું નહીં હોય કે તને એ બધા વિચાર આવે છે, તને એ વિચાર કેમ નથી આવતો કે કદાચ પીઠાઈશ આવ્યો હોય છે? ધણનારાને ઓરડાને પાટું માર્યું, એ સિસમના બાર કડાડા કરતા બાર ખુલ્યા. બાપના ઢોલિયામાંથી નજર ગઈ, ધરથી મસ્તક જુદું જોયું. બાપના ઢોલિયાને આટો મારીને માના હાડલાને છેડે હાથ મૂકીને કે ઢોંગ રેવા દે માં, ઢોંગ બંધ કર. કે કેમ?
કે આ પીઠાઈશ મારીને વિયો ગયો, એની માથે 1.5 પોર વિયો ગયો, માં લોહી ઠરી ગયું છે. ભાગવાનો મોકો દીધો અને હવે હું રો. અને તે દી જગદંબા એટલું બોલી હતી, ભાગી ભાગીને ક્યાં લંકાને કાંગરી ગયો, 1.5 ગાવના પલાઈ ગયો, કાંડામાં તેવડો હોય તો ઉપડો ને વાહે. કે મા બાપનું મળવું પડ્યું, પીઠાઈશને ગોતવા નીકળીએ, કદાચ ગાંડીગીરીમાં ઉતરી ગયો હોય, ગોતવા નીકળીએ, ભૂંડા લાગીએ, પણ બાપની અંતિમ ક્રિયા કરી લેવા દે, એનું કારજ કરી લેવા દે, તને વચન દઈશ પીઠાઈશને મૂકશું નહીં. ને આ બાજુ પીઠાઈશ આવીને માને વાત કરી, માં કામ પૂરું કરીને આવ્યો, દીકરા મારી એકતું છોડવો, સીમાડે વેર, હવે અહીં રેવાય નહીં. ઘરમાં લીધા જેવી જણે હતી એ લઈ અને મા દીકરો ઘોડી લઈ અને નીકળી ગયા, ફરતા 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 ઠેઠ ચિત્રોડ ગયા. સિસોદિયાનો આશરો લીધો. હવે ટૂંકમાં વાત કરી દઉં, ધીમા 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 રાજકવિ જ શીખો, રાજકવિ બન્યો. પણ ખબર ચિત્રોડ મહારાજને કે માથે વેર છે, 15 બુરખા મૂકવા આવે, 15 બુરખા તેડવા આવે. ચિત્રોડની બજારમાં પીઠાઈશ એકલો ન જાય, અહીંયા 2 ભાઈઓ ગોતણી કરે, ક્યાંય પીઠાઈશ મળે નહીં. 10 વર્ષનો ગાળો નીકળી ગયો ને તે ખબર પીડ્યા કે ચિત્રોડ સિસોદિયાને આશરે છે. એ બાટી હાંકના ચારણોના બારોટને ગોત્યા, એના રવાડ લીધા, એના ચોપડા લીધા, હમીરને નાગાજણ એવા નામ ધારણ કર્યા અને બારોટું થઈ અને આવીને કીધું કે તમારા રાજકવિના બારોટ છે ને ચોપડે નામ માંડવા આવ્યા છે. પીઠાઈશને મેલની સામે ઉતારો દીધો, બાજોટ ધરાણા, ચોપડાના પૂજન થયા, દેવ ચોપડા વાંચે, આ સમય મળે તે સાંભળે. 1 મહિનાનો ગાળો નીકળી ગયો અને એક દી રાતે પીઠાઈશના ઘરના પોતાના પલંગમાંથી પડખું ફરવા ગયા, આમ 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 હાથ ભટકાણો, એ હાથી દાંતની ચૂડલી કરડ 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 તૂટી અને બાઈ બેઠા થયા. પીઠાઈશને જગાડીને કીધું કે મારી ચૂડી તૂટી, મને અપસુકન દેખાય છે, મારું ડાબું અંગ ફરકે છે, તો મને ચૂડી ઘડાઈ આવી દો. કે રાતે કંઈ ન થઈ જાય, રાતે જવાય નહીં. કે ના, મારી ચૂડલી વિનાનો મારો હાથ ન રહીએ, મને ચૂડલી સ્ત્રી હઠ, રાદઠ, બાળહઠ, જોગીહઠ, આખું જગત હાર્યું છે. નગર આમને ખબર હતી હોનાના બ્રેગલા ન હોય, હાલતા ચાલતા કઈ હોનાના ઢીમ થોડા હોય. કટ 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 પીઠાઈ ઉતરો દાદરાના પગથિયા, 2 બારોટો બેઠા થઈ ગયા. દેવ અટાણે કે મણિયારાને ઘીરે જવું, હાલો અમે આવી. નાના દેવ તમે આરામ કરો ને. અરે 15 બુરખા મૂકવા આવે, 15 બુરખા તેડવા આવે, એનો ધણી અટાણે એકલો નીકળે તો મારા બાપ ભૂંડો લાગે ને, અમારે શું કામ છે, અમારે આરામ જ છે ને. લ્યો અમે આવી. એ બરસી ભાલો જમ્યો, કટાર તૈયાર કર્યા, પાઘડી બાંધી, બેઠાયું બાંધી અને ફેરે હાલતા થયા. એ હાલતા 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 રસ્તાની માલિકોર હાંકડી હેરીને ભીતો છાયો આવ્યો. સમજે ને, ગામડા ગામમાં ચંદ્રમાના અંજવારામાં એક મકાનના કરાનો પડછાયો બીજા મકાન સુધી જાય, અંધારું પડે, એને હાંકડી હેરીને ભીત ઓછાયો કહેવાય. એ હાંકડી હેરી અને ભીત ઓછાયો આવ્યો એટલે નાગાજાણે કીધું, ભાઈ ઘા કરું કે નહીં? કે કેમ? કે બાપને માર્યો તેથી જગાડીને માર્યો, તેને ખબર નથી કે આપણે કોણ છે, એને જગાડી દેવો જોઈએ, દગો ન કરાય. કે તો કહી દે ને. એ કે ચારણ છે, કે ચારણ તો ની ભાષામાં કે. એટલે કાન માથે હાથ મૂકી અને નાગાજાણે કીધું કે અનદેવતા કે હા, કે પાનંગ જે પથારી તણે અને જો છીનકું ચડાય એને જાય તો ઘડિયું જાય પણ પોર ન જાય પીઠવા. પાનંગ પથારી તણે અને જો છીનકું ચડાય. ડેટકું ઠેકડા મારતું 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 હરપના દરમાં વયું જાય ને કાળોતરો ગુચરું વરીને પીડ્યો હોય એની માથે ડેટકું બેસી જાય તો જાય તો ઘડિયું જાય, એમાં પોર ન જાય પીઠવા. હા હા દેવ સાચી વાત છે એમ કરીને 7-8 ડગલા એલા એટલે અમીરે કાનમાંથી હાથ મૂકી થોડોક દુવો ફેરવો અને દુવો ફેરવીને કીધું કે અનદેવતા ત્યાં કે પાનંગ પથારી તણે અને જો છીનકું ચરાય એને જાય તો ઘડિયું જાય પણ પોર ન જાય પીઠવા. ખાટકી બોકડાને નાગરવેલના પાંદડાની પથારી કરી દે અને એની માથે બોકડાને બેહાડે તો એમાં જાય તો ઘડિયું જાય પણ એમાં પોર ન જાય પીઠવા. તો મણિયારાનું ઘર આવ્યું, ચૂડલી વટાવી, પાછા વળ્યા. એમાં ચંદ્રમાનો અંજવારો આવ્યો કે દેવ જોતો અમારા રાજસ્થાનના કારીગરો કેવી ચૂડી ઘડે છે. એ આમથી આમ 2 વખત ચૂડી ફેરવી અને હાથમાં ચૂડી દેતા દેતા કીધું, ચૂડી ચિત્રોડા તણી અને તને મુલવતા મોંઘી પડી, આ તો નાખીશ નિત્રોડા. હવે તો પેલા ભાવને પીઠવા ચૂડી ચિત્રોડા તણી અને તને મુલવતા મોંઘી પડી. હે પીઠાઈ બહુ મોંઘી પડી ગઈ અને સમજો પાછો ફેર્યો. કોણ? દાદોન જીવો કે સખ પાલવ કુંજુ સરસ વેલું રથને વાદ રેઢા મેલીને રાજ હવે પાડે જાવું પીછુવા.
કે એક કામ કરશો કે શું કે ગામના પાદરમાં શંકરનું મંદિર છે એને પછવાડાને ઓટે જઈને બેહો, હું ચૂડલી દઈ અને હમણાં આવું. એટલે તરત બે ભાઈઓ હાલતા થઈ ગયા. કેટલો વિશ્વાસ છે! બે ભાઈઓ તરત હાલતા થઈ ગયા. એમાં નાગાદાને ઈથરો એટલે જરાક કીધું કે અમીર કે હા કે અણીનો સૂકો 100 વર્ષ જીવે હો, અણીનો ચૂકો 100 વર્ષ જીવે. પીઠાઈશ આવશે તો ખરો ને કે મામાનું લોહી છે એટલો તો વિશ્વાસ રાખ, મોહાર માથે એટલો તો વિશ્વાસ રાખ, એટલો તો વિશ્વાસ રાખ. અને આ ચૂડલી બાઈને દઈને કીધું હવાર સુધી પહેરજો, હવાર ભાંગી નાખજો. એટલું કહી અને કટકટ 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 કટ દાદરાને પગથિયાં ઉતરી ગયો. 2 શબ્દોમાં બાઈ બધું સમજી ગયા. કારણ કે હોય નાની એને અકલ વધુ, ઉજડાને હોય આચાર. દીજે તું દાતાર આવું કોક સેફીરું માણસ સાંભળ્યા હોય નાની અકલ વધુ. પીઠાઈ ઉતરી ગયો અને મંદિરથી નાડાવા છેટો રહ્યો અને અમીરે રાડી નાખી. ખોટાલ દગો કર્યો ને, દગાખોર. કેમ કે વાહે નજર નાખ, રાજના 3 માણસો આવે છે. એ આમ પીઠાઈ નજર કરી 3 પડછાયા આવે જાપામાંથી ધીમા 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 ધીમા. એ 3 પડછાયા બીજું કોઈ નહીં પણ પીઠાઈશના ઘરના હાથની માલિકો 2 ઘોડાની લગામ પકડી અને શંકરના મંદિરે આવીને ઉભા રહ્યા. એટલે પીઠાઈશે કીધું તમે કે હા હું. ઘોડા લેવાનું કારણ કે ભૂલી ગયો ચારણ કે શું કે તું વાત કરતો હતો કે શું કે આના બાપને માર્યો તેથી તારી ફૂઈએ તને ભાગવાનો મોકો દીધો છે તો મેં ચારણનું ધાવણ ધાવ્યું છે. આ પગપાળા હાલીને આવ્યા છે. સવારે રાજને ખબર પડે રાજકવિનું ખૂન કરીને ભાગ્યા છે. તને ગાવ માથે 2 ગાવ માથે 5 ગાવ માથે રાજસ્થાની હાંડું પકડી લે એટલે જાતવંત 2 ઘોડા લઈને આવી છું. જે કામ કરવા માટે થઈને આવ્યા છો એ તમારું વેર પૂરું કરીને બધા ઘોડામાં બેહીને ભાગવા માંડો. રાજસ્થાની હાંડુની તાકાત નથી કે મારા ઘોડાઓને આંબી શકે. પીઠાઈશને મારવા માટે થઈને જે કટારું કાઢ્યું હતું એ ચારણિયાણીના, એ જગદંબા ચારણિયાણી આપણે કહેવાતો નથી પણ સમજાવવા માટે કહું. એ ચારણ જગદંબાના ચરણની માલિક મૂકીને 2 ભાઈએ એટલું કીધું તું કે 1 મહિનાથી તારા રોટલા ખાઈએ છે ને હવે અમે તમે અહીંથી રજા લઈએ. પણ બેનને ઘેરેથી ભાઈએ કોઈ દિવસ ઠાલે હાથે રજા લેવી ન જોઈએ. એ કાપડાની માલિકો કાંઈક દેવું જોઈએ. એટલે આ તારા કાપડાની માલિકો અમે તને તારો પીઠાઈશ દઈએ છીએ. પીઠાઈશ દઈ એનો સુહાગ ચૂડી દઈ આખી વાર્તા કહેવાનો મારો એ ભાવ છે કે આ જગતના પટમાંથી વેરથી વેર કોઈ દિવસ સીમ્યું નથી. વેર ક્ષમાથી જ સીમ્યું છે. વેર હંમેશા માટે જાતું કરી દેવાથી જ સીમ્યું. ક્ષમા આભૂષણ સૂર્યનું અને ક્ષમા કાયરની ઢાલ. ક્ષમા છે ને તો સૂર્યનું આભૂષણ છે, કાયર માટે ઢાલ છે. ક્ષમા આભૂષણ સૂર્યનું, ક્ષમા કાયરની ઢાલ. ક્ષમા કરે કમાલ. અહીં તો અવની માથે આહિરા, અહીં તો ક્ષમા આભૂષણ સૂર્યનું અને ક્ષમા કાયરની